ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 8 ગતિનો આગળ અભ્યાસ કરીશું, જેની અંદર આપણે આજે છેલ્લે ગયા પિરિયડમાં આપણે વેગ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે હવે ઝડપ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે વેગ વિશે અભ્યાસ કરવાનો છે કે વેગ એટલે શું. બરાબર? તો સામાન્ય રીતે આપણે દરેક જણ જાણીએ છીએ તે પ્રમાણે જ્યારે આપણે પદાર્થની ઝડપ શોધવામાં આવે છે ત્યારે માત્ર તેનું મૂલ્ય જ ધ્યાનમાં લેવામાં આવે છે, દિશાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. શું પદાર્થની જ્યારે ઝડપ શોધવામાં આવે ત્યારે માત્ર ને માત્ર શું ધ્યાનમાં લેવામાં આવે છે? મૂલ્ય. તે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે તેને કોઈ જ લેવા દેવા નથી. અને જ્યારે પદાર્થની ઝડપમાં પદાર્થની ઝડપ શોધવા મૂલ્ય ઉપરાંત દિશાને પણ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે મળતી રાશિને આપણે વેગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાશિને વેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? સો મૂલ્ય તો ધ્યાનમાં લેવામાં આવે, તે ઉપરાંત તેને શું ધ્યાનમાં લેવામાં આવે છે? દિશા. સામાન્ય રીતે આ વેગ એટલે શું? તો વેગ એટલે વેગની વ્યાખ્યા થશે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. સો પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતર અથવા તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને પણ વેગ કહે છે. એટલે વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય. સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય આવે છે. વેગ બરાબર શું થઈ જાય? સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય. એટલે કે જો પદાર્થ t સમયમાં s જેટલું સ્થાનાંતર કરે તો તેનો વેગ v સંજ્ઞા કઈ છે? v બરાબર s upon t. કે v બરાબર શું થઈ જશે? s upon t. આ વેગ જેનો SI એકમ સ્થાનાંતર એના માટે મીટર, સમય માટે સેકન્ડ એટલે મીટર છેદમાં સેકન્ડ. અથવા તો આ મીટર સેકન્ડ ને ઉપર હું લઈ જઈશ તો મીટર સેકન્ડ -1 થઈ જશે. અન્ય એકમમાં આપણે કિલોમીટર પ્રતિ કલાક અથવા કિલોમીટર અવર ઇન્વર્સ પણ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? કિલોમીટર અવર ઇન્વર્સ તરીકે પણ દર્શાવવામાં આવે છે. આ પણ વેગના એકમો છે. સામાન્ય રીતે આ વેગની મેં અહીંયા કહ્યું કે દિશા ધ્યાનમાં લેવામાં આવે. શું ધ્યાનમાં લેવામાં આવે છે? દિશા. તો હંમેશા વેગ એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. તો વેગ એ સદિશ રાશિ છે. તેની દિશા એટલે વેગની દિશા એ
સ્થાનાંતરની દિશામાં હોય છે. સો વેગની દિશા કઈ દિશામાં હોય છે? સ્થાનાંતરની દિશામાં હોય છે. જે દિશામાં સ્થાનાંતર થાય છે તે દિશામાં આપણને વેગ મળે છે. હવે જે રીતે આપણે ઝડપ પછી શીખ્યા હતા સરેરાશ ઝડપ, તો એ જ પ્રમાણે હવે અહીંયા વેગ પછી આવે છે સરેરાશ વેગ. શું આવે છે? સરેરાશ વેગ. આ ખાલી તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકતું નથી આ સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે શું? તો પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળા ના ગુણોત્તરની સરેરાશ વેગ કહે છે. શું કહેવામાં આવે છે? તેને સરેરાશ વેગ કહે છે. એટલે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો. સરેરાશ વેગ બરાબર શું થાય? કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો થશે. એટલે સરેરાશ વેગ બરાબર જેને પણ આપણે v એવરેજ જ કહેવાય. કુલ સ્થાનાંતર એટલે કે h2 h1 છેદમાં t2 t1. આ મળ્યું મને સરેરાશ વેગનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે વેગની દિશા મેં તમને કહ્યું તે પ્રમાણે સ્થાનાંતરની દિશામાં હોય છે. જે રીતે આપણે કહેતા હતા કે ઝડપનું મૂલ્ય હંમેશા ધન હોય છે. ઝડપનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે. છે ને? આગળ આપણે શીખી ગયા છીએ પથ લંબાઈ હંમેશા ધન હોય છે. સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. તો તે અનુસાર વેગ એક પ્રકારનું સ્થાનાંતર જ થયું. તો પરિણામે આ જે વેગ છે તે વેગનું મૂલ્ય પણ ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોઈ શકે છે. તો વેગ પણ ધન હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. આ વેગમાં આપણે ત્રણ પ્રકારે ફેરફાર કરીશું. કોઈ પણ પદાર્થના વેગમાં તો પદાર્થના વેગમાં ત્રણ પ્રકારે ફેરફાર થાય છે. કયા ત્રણ પ્રકારે ફેરફાર થશે? તો નંબર 1, પહેલો નંબર શું કહે છે કે વેગનું મૂલ્ય બદલવાથી. શું બદલવાથી? વેગનું મૂલ્ય બદલવાથી. આ કઈ રીતે? કે તમે સીધા રસ્તા પર જઈ રહ્યા છો અને સ્ટેટ હાઈવે છે અને એના પર જાઓ છો અને ત્યાં તમે તમારી ઝડપ 50, 60, 70, 50 આ રીતે વધઘટ કરો તો પણ તમારા વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. નંબર 2, વેગની દિશા બદલવાથી. દિશા બદલવાથી એટલે તમે જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરો અથવા કોઈ વળાંક લો છો ત્યારે પણ તમારી ઝડપમાં ફેરફાર થાય. તમે 60 ની સ્પીડે જતા હોય તો 60 ની સ્પીડે તમે ટર્ન મારી શકતા નથી. ત્યાં તમારે તમારી સ્પીડમાં શું કરવો પડે છે? ઘટાડો કરવો પડે છે. 60 ની સ્પીડે જાઓ તો સામેવાળાના પગમાં જઈને પડો, સ્લીપ થઈ જાય તમારું વાહન. બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો, હંમેશા જ્યારે પણ તમે ગતિ કરતા હો છો ત્યારે દિશા બદલવાની આવે છે ત્યારે તમારા વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. અને ત્રીજું, અહીંયા વેગની જગ્યાએ આપણે ઝડપ લખીશું. ઝડપ અને દિશા
બંને બદલવા, એટલે ઝડપમાં પણ ફેરફાર કરવામાં આવે અને દિશામાં પણ ફેરફાર કરવામાં આવે તો પણ આપણે એના વેગમાં ફેરફાર કરી શકાય છે. શું કહી શકાય છે? વેગમાં ફેરફાર કરી શકાય છે. હવે અહીંયા મેં તમને કહ્યું તે પ્રમાણે ઝડપનું મૂલ્ય બદલવાથી, મતલબ કે જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હશે અને તેની ઝડપમાં જો વધારો ઘટાડો થશે તો ત્યારે આપણે તેની સરેરાશ વેગ ધ્યાનમાં લેવો પડે છે. કયો વેગ ધ્યાનમાં લેવો પડે છે? સરેરાશ વેગ ધ્યાનમાં લેવામાં આવે છે. શું કરે છે વિદ્યાર્થીઓ? ધ્યાન રાખજો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેનું ઝડપનું મૂલ્ય સતત બદલાતું રહેતું હોય તો મારે કયો વેગ લેવામાં આવે છે? સરેરાશ વેગ ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર? અને તેને પ્રારંભિક વેગ અને અંતિમ વેગના સરવાળા કરી અને તેનો ફેરફાર લેવામાં આવે તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ u + v/2. અહીં હું v એવરેજ લખીશ, સરેરાશ વેગ. બરોબર? એટલે અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ ભાગ્યા 2 એટલે આપણને તે શું મળી જાય છે? સરેરાશ મળે છે. શું મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? સરેરાશ મળે છે. હવે ત્યારબાદ આવે છે નિયમિત વેગ. સરેરાશ વેગ ત્યાર પછી શું આવે છે? નિયમિત વેગ. કે નિયમિત વેગ કોને કહે છે? અને અચળ વેગી ગતિ માટેની શરતો, અચળ વેગથી ગતિ કરાવવો હોય પદાર્થને તો એના માટે કઈ શરતો જરૂરી છે? તો નિયમિત વેગ એટલે શું? તો જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહે, મતલબ કે તે એક ધારી સ્પીડે ગતિ કરે છે. કઈ સ્પીડે ગતિ કરે છે? એક ધારી. 80 તો 80 ની સ્પીડે તે વાહન ગતિ કરે. જેમ કે આપણે એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ તો ત્યાં સ્પીડ લિમિટ લખેલી હોય છે કે 4 વ્હીલર હોય તો તેને તમે મેક્સિમમ 100 ની સ્પીડ સુધી તમે ગતિ કરાવી શકો છો. તો આ એક ધારી ઝડપે જ્યારે ગતિ થાય ત્યારે તે અચળ સમયની સાથે તેનો વેગ કેવો જળવાઈ રહે છે? અચળ જળવાઈ રહે. તો તેવા વેગને નિયમિત વેગ કહે છે. તેવા વેગને શું કહેવામાં આવે છે? નિયમિત વેગ કહે છે. અથવા તો અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. શું? અથવા અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે આ અચળ વેગી ગતિ માટે જરૂરી શરતો કઈ કઈ છે? તો અચળ વેગી ગતિ માટેની જરૂરી શરતો, તો એમાં શરત નંબર 1 કે પદાર્થના વેગનું મૂલ્ય બદલાવું જોઈએ નહીં. મતલબ કે આપણે જે સ્પીડમાં વધઘટ થાય તે થવી જોઈએ નહીં. એટલે કે વેગનું મૂલ્ય બદલાવું જોઈએ નહીં. નંબર 2 દિશા બદલાવી જોઈએ નહીં. શું બદલાવું જોઈએ નહીં? દિશા. એની દિશા એક જ રહેવી જોઈએ. જો દિશા બદલાય ને તો વેગ બદલાઈ જાય, સ્વાભાવિક છે. નહીતર તો આપણે આ સ્લીપ થઈ જવા. બરોબર છે. અને ત્રીજું કે એની ખાસ મહત્વની વસ્તુ કે મૂલ્ય અને દિશા બંને ના બદલાવા જોઈએ. કારણ બંને ઘણી વાર એક સાથે ફેરફાર પણ થઈ શકે. બરોબર? એ પણ થવું ન જોઈએ. એટલે ખાસ આ બે વસ્તુ યાદ રાખજો
કે વેગનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં અને બીજું કે એની દિશા બદલાવવી જોઈએ નહીં. તો અચળ વેગી ગતિ માટે કેટલી શરતો છે? બે. કઈ બે શરતો છે? વેગનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં અને બીજું કે તેની દિશા બદલાવવી જોઈએ નહીં. આ અચળ વેગી ગતિ માટેની બે મુખ્ય શરતો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર તમારે ગયા પીરિયડમાં આપણે ઝડપ વિશે શીખ્યા હતા. આ લેક્ચરની અંદર આપણે વેગ વિશે સમજ્યા. તો તમારે હવે હોમવર્કમાં વેગ અને ઝડપ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને વચ્ચેનો તફાવત લખીને મને વોટ્સએપ કરવાનું છે. મારો નંબર તો લગભગ દરેક જોડે હશે જ, બરોબર છે? તો એનો તમારે મને શું કરવાનું છે? વોટ્સએપ કરવાનું છે, જેથી મને ખ્યાલ આવે તમે ખરેખર મારા વિડીયો જોવો છો કે નથી જોતા. આવી ગયો? તો આજે આપણે આજના લેક્ચરમાં આટલે સુધી રાખીશું. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસ કરીએ ચેપ્ટર નંબર 8 માં કે પ્રવેગ એટલે શું? વેગમાનના ફેરફારનો દર એટલે કે પ્રવેગ એટલે શું આપણે શીખવાનું છે. તે રાશિને વ્યાખ્યાયિત કરવાની છે આપણે પ્રવેગ. તો પ્રવેગ આપણે સમજીએ. અગાઉ આપણે વેગ તો શીખી ગયા, હવે આપણે પ્રવેગ સમજવાનું છે. પ્રવેગની અંદર આપણે જોઈએ તો જો કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હશે, નિયમિત ગતિ મતલબ કે એક ધારી ઝડપે ગતિ કરતો હશે, 40 તો 40, 60 તો 60, તો શું એના વેગમાં ફેરફાર થશે? નહીં થાય. અને વેગમાં ફેરફાર ન થાય મતલબ કે એમાં પ્રવેગ ઉદ્ભવે નહીં. બરોબર? જો કોઈ પદાર્થ અનિયમિત ગતિ કરતો હશે એટલે કે વેગમાં સતત વધારો કે ઘટાડો થતો હોય તો તેના પ્રવેગ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? પ્રવેગ. એટલે જુદા જુદા બિંદુએ તેનો વેગ જુદો જુદો. કોઈ વ્યક્તિ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે પોતાના ઘરેથી, લાઈનની બહાર નીકળે એટલે પાછો વેગ ઘટે, પાછો સીધો રસ્તો આવે તો વેગ વધે, પાછો વળાંક આવે તો વેગ ઘટે, પાછો સીધો રસ્તો આવે તો વેગ વધે. મતલબ કે દરેક બિંદુએ તેનો વેગ કેવો રહે છે? જુદો જુદો. મતલબ કે વેગમાં ફેરફાર થાય છે અને જ્યારે વેગમાં ફેરફાર થાય છે ત્યારે જે રાશિ જોવા મળે એને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહે છે. શું કહેવામાં આવે છે? પ્રવેગ. તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહે છે? પ્રવેગ. કહેવાય વિદ્યાર્થી શું કહેવા માંગુ છું? અહીંયાથી કોઈ વ્યક્તિ પોતાના P બિંદુ પરથી ગતિની શરૂઆત કરે છે, સુરેખ માર્ગ પર તે ગતિ કરે છે, Q બિંદુ પાસે આવે છે, ત્યાં સુધી તે એક ધારા વેગે જાય છે. અહીંયાથી તે ટર્ન લે છે, પરિણામે એના વેગમાં ઘટાડો થશે, પાછો વેગ વધશે, અહીંયા આવશે, આ રીતે ટર્ન લેશે, વેગ ઘટશે, અહીંયા પાછો અહીંયા ટર્ન ઘટશે, અહીંયા વધશે. મતલબ સતત વેગમાં ફેરફાર થાય છે એટલે પ્રવેગ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? તેમાં પ્રવેગ ઉદ્ભવે છે. એટલે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં થતો ફેરફાર છેદમાં શું આવશે? સમયગાળો આવે છે. હવે ધારી લો કે કોઈ પદાર્થ નો પ્રારંભિક વેગ u છે, t બરાબર t સમય
ને અંતે તેનો અંતિમ વેગ v થાય છે, બરોબર. તો પરિણામે વેગમાં પ્રવેગ a, પ્રવેગની સંજ્ઞા કઈ છે a, વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ v માઈનસ u છેદમાં સમયગાળો t માઈનસ 0, મતલબ કે પ્રવેગ a બરાબર v માઈનસ u છેદમાં t. આ મળી ગયું મને પ્રવેગનું સૂત્ર v માઈનસ u છેદમાં t. આને સાદી ભાષામાં યાદ રાખવું તો મેં મારી રીતે એક વસ્તુ બનાવી છે. v એટલે અમે, u એટલે તમે, t એટલે ટાબરિયા, બરોબર. એટલે પ્રવેગ અનાથાશ્રમ બરાબર a એટલે અનાથાશ્રમ, યાદ રાખો, અનાથાશ્રમ બરાબર અમે ઓછા તમે છેદમાં ટાબરિયા. ક્લિયર છે? a એટલે અનાથાશ્રમ, અનાથાશ્રમ બરાબર અમે, v એટલે અમે ઓછા u એટલે તમે છેદમાં ટાબરિયા, બરોબર. એટલે પ્રવેગ બરાબર v માઈનસ u છેદમાં t, બરોબર. હવે ધ્યાન રાખો અહીંયા આ પ્રવેગનો એકમ શું થશે? તો વેગમાં થતો ફેરફાર એટલે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં સમયનો સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર, અથવા મીટર સેકન્ડ માઈનસ 2 લેવામાં આવે છે, બરોબર. આ પ્રવેગ ની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં જ હોય છે. પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં જ જોવા મળે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે ખાસ એક મહત્વની બાબત ધ્યાન રાખો કે જો v ગ્રેટર ધેન u હોય, શું કહેવા માંગુ છું જોજો, v ગ્રેટર ધેન u એટલે અંતિમ વેગ કે પ્રારંભિક વેગ કરતા વધારે હોય તો પ્રવેગનું મૂલ્ય ધન મળે છે. પ્રવેગનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. અને જ્યારે આ પ્રવેગનું મૂલ્ય ધન મળે છે, પ્રવેગનું મૂલ્ય કેવું મળે છે? ધન. ત્યારે v ગ્રેટર ધેન u હોવાથી પ્રવેગનું મૂલ્ય શું મળે છે? ધન. અને v લેસ ધેન u હોવાથી પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. અહીંયા ધન મળે એટલે પ્રવેગી ગતિ કહેવાય, અહીંયા ઋણ મળે એટલે પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે થયું તે પ્રવેગ વિશે થયું. હવે આ પ્રવેગ જે છે એ પ્રવેગ એ સદિશ રાશિ છે. મેં તમને કહ્યું તેમ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એનું મૂલ્ય પણ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. પ્રવેગનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. હવે પ્રવેગના બે ઉદાહરણ જોઈએ અને પ્રતિપ્રવેગના આપણે બે ઉદાહરણ જોઈએ. અહીંયા કહ્યું પ્રવેગ ગતિ. તો પ્રવેગી ગતિના બે ઉદાહરણની અંદર હું તમને કહું તો પહેલું ઉદાહરણ, જો તમે એક્ટિવા કે ટુ વ્હીલર લઈને જઈ રહ્યા છો અને સતત રેસ આપતા જ જાઓ છો તો સતત વેગમાં શું થશે? વધારો થશે, બરોબર. બીજું, પથ્થરને ઉપરથી ફેંકવામાં આવે તો જેમ જેમ તે નીચે આવશે તેમ તેમ તેના વેગમાં સતત શું થાય છે? વધારો થાય છે. વેગમાં સતત શું થાય છે? વધારો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ, પ્રતિપ્રવેગી. પ્રતિપ્રવેગી એટલે કે તમે વાહન લઈને જઈ રહ્યા છો
અને એને જો બ્રેક લગાવો છો તો સતત તેના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરોબર? જો પથ્થરને ઉપર તરફ ફેંકો તમે ઉર્ધ્વ દિશામાં, આ અધો દિશા કહેવાય, આ ઉર્ધ્વ દિશા, તો સતત તેના વેગમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળે છે. આને આધારે નિયમિત પ્રવેગી ગતિ આવે અને અનિયમિત પ્રવેગી ગતિ આવે. નિયમિત પ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ. તો નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? તો જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગ એક સરખા સમયગાળામાં એક સરખી રીતે વધારો થતો હોય, કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થના પ્રવેગમાં એક સરખા સમયમાં એક સરખો વધારો થાય તો તેને નિયમિત પ્રવેગી ગતિ કહે છે. એ ગતિ કહેવામાં આવે છે નિયમિત પ્રવેગી ગતિ. એના ઉદાહરણની અંદર આવે મુક્ત પતન પામતો પદાર્થ. મુક્ત પતન પામતો પદાર્થ. બીજું આવે છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થના પ્રવેગમાં, વેગમાં એક સરખા સમયમાં એક સરખો ઘટાડો થાય તો તેને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહે છે. ઉદાહરણ તરીકે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ, બરોબર? આવું જ આવે અનિયમિત પ્રવેગી ગતિ. કોની અંદર આવે? અનિયમિત પ્રવેગી ગતિ. અનિયમિત પ્રવેગી ગતિ એટલે કે શું? તો સતત વેગમાં શું થાય? ફેરફાર. શું થાય? સતત વેગમાં ફેરફાર થાય. એ પદાર્થનો વેગના બદલાવાનો દર અનિયમિત હોય. વેગ બદલાવાનો દર અનિયમિત હોય તો તેને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. એના ઉદાહરણમાં ટ્રાફિક વાળા માર્ગ પર વાહનની ગતિ એ પણ શું છે? અનિયમિત પ્રવેગી ગતિ છે. વિદ્યાર્થી મિત્રો, તો આ જે હતું તે કોના વિશે છે? પ્રવેગ વિશે છે.